ભાઈ એ નવ ઘર બાળો રાજા ગામની માલમાં મરી જાય અને બાજુમાં ખબર ન હોય કે કોણ મરી ગયું પણ આ હુરા પુરાની વાત છે બીજી પેઢીની માલમાં જાગૃત હોય આવું મને પહેલું હતું મારો છોકરો એસટી હતો ને ભાઈ મને પૂછ્યું તો મને કે મુકેશભાઈ તમે ડાકલા વગાડો ને તો જગતની માતા જાગે પણ એવો કોઈ કર્મ કરું વગર ડાકલે જાગે અને તેથી મને અંદરથી એમ થયું કે ના જાગે પૂરો અને મારે જોવું છે કે વગર ડાકલે જો કોઈની પેટીમાં કોઈનો પૂરો પાણી વાળો બેઠો મારે ડાકલા નથી વગાડવા નથી બેંડો વગાડવો નથી ઢોલ જો કદાચ કોઈની પેટીમાં કોઈનો દાદો પાણી વાળો હોય અને ઘરની માલ પર ધર્મ લઈ બેઠું હોય એની ચામુંડા મેલની ખોડિયાર ભેગી હોય અને આથી પૂરા જો ચાલુ ન થાય ને તો માનું કે જગતમાં હું તમને મોળ કે નજર આવતા અને જેના હાડકા હડી ગયા હોય ને એનો દાદો નો જાગે બાકી જેનો હુરજણ પાણી વાળો હોય ને એ તો ભૂવા વગરના છોકરાના ખોલવા ચાલુ થાય તો કોઈના કોઈમાં હુરજણ હોય ધીરે જવાય છે કે હરસિદ્ધિ ગામ એ ગામનું નામ હરસિદ્ધિ નતું ગાંધીની ગામ અને એ ગામની વાલપા આવે
અને ગાજવી ગામની માલપા ડુંગરાની માથે બેહી અને કૃષ્ણ તપ કરે છે અને પોતાના બાપની દેવીને યાદ કરે છે અને તેની માતા કાળી ભોયણ બની આવી એટલે એ ડુંગરાનું નામ કોયલો ડુંગરો પડ્યું અને પછી એ માતા હર અને સિદ્ધ નામના રાક્ષસને માર્યા એટલે ઈ માનું નામ કોયલા ડુંગરા વાળી એનું નામ હરસિદ્ધિ પડ્યું અને પછી કહેવાય છે જાવા પાટણની મારફતી ઝઘડું સાના હાલા આવે વાણ અને તેથી ઝઘડું સા વાણિયાના વાણ થયા એટલે ઈ માતાનું નામ વહાણ વટી પડ્યું અને જેથી ગજરપા મસાણની માલપા કાળનાથ બાવો અને એ માતા હરસિદ્ધિનો લઈ જાય અને ગંધરપા મસાણની માલપા થઈ અને બાળનાથ બાવો એને સિદ્ધ કરે એટલે એનું નામ સિંધોડી પડ્યું અને એવી જો મારી સતી કદાચ આ વસ્તીની માલપા બેઠી હોય અને મારી જો કદાચ આ વસ્તીમાં કદાચ કોઈ ભાઈ મારાના ઉજળે જો કદાચ તું ટવકો માંગતી હોય અને મારી સતીડી જો તને આંકડો કરું અને મારી સતી જો જવાબ ન દે તો જગતમાં મારી દેવી બેઠી ન કહેવાય અને જો મારી હબીર કોકોની સતી બેઠી હોય સતી બેઠી હોય અને એ વાત કરી કે જેથી ગાફની માલપતિ રાણીઓ દીકરા માંગવા આવે
जय श्री राम।